હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 8 પ્રથમ સત્ર માટે વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ 2025ની જે લેટેસ્ટ આવૃત્તિ આવેલી છે એમાં આજે આપણે ગણિત વિષયમાં પ્રશ્ન 1નું સોલ્યુશન જોવાના છે. તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા ઉપયોગી વિડીયો મેળવવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ફ્રેન્ડ્સ, તમને આપણી ચેનલ પર તમામ વિષયના વિડીયો જવાબો સાથે શોર્ટ ટાઈમમાં મળી રહેશે, જેથી તમને તૈયારી કરવાનું સરળ પડશે. વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સાથે પણ જરૂરથી શેર કરજો. તો ચાલો આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીશું. તો એસાઇનમેન્ટમાં પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. એમાં પહેલું છે 3/4 ગુણ્યા 1. તો અહીં આપણે અંશ અંશ અને છેદનો ગુણાકાર કરીશું, એટલે 3 એકા 3 અને છેદમાં 4 એ જવાબ આવશે. બીજું, એમાં -3/4 વત્તા 3/4. તો બંને વિરોધી સંખ્યા છે, માટે એમનો સરવાળો 0 થશે, જવાબ 0 આવશે. આગળ જે ત્રીજું છે એમાં ક્રમની અદલાબદલી થાય છે. પહેલા નંબર પર છે તે પાછળ અને આગળના નંબરવાળું પાછળવાળું આગળ જતું રહે છે, એટલે ક્રમનો આવશે જવાબ ચોથામાં, જે પીના છેદમાં ક્યુના સ્વરૂપમાં ફેરવવાનું છે. એમાં છેદ અને સાઈડનો ગુણાકાર 5 એકા 5 અને એમાં અંશનો ઉમેરો, એટલે કે 5માં 2 ઉમેરો તો 7 અને 7ના છેદમાં જે છેદ હોય એ બેઠો એટલે 5, માઇનસના માઇનસ એટલે -7ના છેદમાં 5 જવાબ આવશે. જે પાંચમું છે એમાં અંશ અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર કરીને ભાગ ઉડાવવાનો આવે, એટલે જવાબ આવશે -1ના છેદમાં 6. આ ઉપરની સંખ્યાને ફ્રેન્ડ્સ અંશ કહેવાય અને નીચે છેદ કહેવાય. 3 દુ 6 અને 4 નવા 36 અને પછી ભાગ ઉડાવશો એટલે -1ના છેદમાં 6 જવાબ આવશે. છઠ્ઠું જે છે એમાં જવાબ આવશે આપેલી સંખ્યા એ સમમેય સંખ્યા છે. ખાલી જગ્યા ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે, તો 1 એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે. અને અહીં આપણે 4 અને 4ને ઉડાવીશું, 3 અને 3ને ઉડાવીશું, ઓછા ઓછા વત્તા થશે, એટલે જવાબ આવશે 1. બરાબર. તો આગળ જોઈ લઈએ. તો કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે સરવાળો કરીએ તટસ્થ સંખ્યા હોવાથી 5 વત્તા 0 પણ લખી શકાય છે. બરાબર. આગળ 10મું, એમાં 1 પ્રાકૃતિક સંખ્યા છે. 11મું, એમાં જવાબ આવશે -1, અઢાર ઉડી જશે અને માઇનસ આવશે. 12મું જે છે એમાં પણ ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે, તમે જોઈ શકો છો. પહેલા નંબરવાળું છે તે અહીંયા બીજા નંબર પર જતું રહ્યું છે, અહીંયા બીજા નંબરવાળું પહેલા નંબર પર આવી ગયું છે. આગળ જે 13મું છે એ પીના છેદમાં ક્યુના સ્વરૂપમાં આપણે ફેરવીશું. તો અગાઉ મેં તમને શીખવ્યા એમ છેદ છે 7, એનો 1 જોડે ગુણાકાર એટલે 7 એકા 7. એમાં અંશનો ઉમેરો, અંશ ઉમેરી દેવાનો, એટલે 7માં 3 ઉમેરો તો 10 આવે. બરાબર ને, આગળ માઇનસ છે એટલે -10, છેદનો છેદ બેઠો જ આવે. એ રીતે આગળ જે આપેલું છે 14મું એ પણ સમમેય સંખ્યા છે. 15મું જે છે તે બંને વિરોધી સંખ્યા છે, અહીંયા માઇનસ છે ને અહીંયા પ્લસ છે. વિરોધી સંખ્યાનો સરવાળો હંમેશા 0 જ આવે. અને 16મું જે છે 1 જોડે ગુણાકાર, 1 એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે, માટે જવાબ એનો એ જ પાછો આવશે. તો આ રીતે આપણે એના જવાબ મેળવી શકીએ છીએ. આગળ જોઈ લઈશું. પ્રકરણ 3માંથી છે. તો ખાલી જગ્યાના વિકર્ણોના માપ સરખા હોય તો ચોરસ. બીજું, ખાલી જગ્યાના બધા ખૂણા કાટખૂણા છે તો લંબચોરસ. ત્રીજું, નિયમિત બહુકોણની ખાલી જગ્યા બાજુઓ હોઈ શકે તો 30 બાજુઓ પણ હોઈ શકે. ચોથું, નિયમિત બહુકોણની ખાલી જગ્યા બાજુઓ ન હોઈ શકે તો 13 બાજુઓ ન હોઈ શકે. પાંચમું, 40 અંશનો બહિષ્કોણ ધરાવતા નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુઓ હોય તો 9 બાજુઓ હોય. ફ્રેન્ડ્સ, 360ના છેદમાં બહિષ્કોણનું માપ લખો 40 એટલે 9 જવાબ આવી જાય. એક જનરલ તમારે સૂત્ર યાદ રાખવાનું, 360ના છેદમાં n, એટલે એના ઉપરથી તમને આ બધા જ દાખલાના જવાબો મળી જશે, જે ચોપડીના સ્વાધ્યાયમાં પણ આપેલા છે. છઠ્ઠું છે, 15 બાજુઓવાળા નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ શોધવાનું હોય તો 360ના છેદમાં 15 એટલે 360 ભાગ્યા 15 કરશો એટલે 24 અંશ એવો જવાબ આવશે. 7મું,
એક ચતુષ્કોણના અંદરના દરે એક ખૂણાનું માપ 70 છે તો તેના બહિષ્કોણનું માપ કેટલું થશે? તો સરવાળો 180 થાય એટલે 180માંથી આપણે 70ને બાદ કરીએ એટલે 110 એવો આપણો જવાબ આવે. અને 8મું છે 10 બાજુવાળા નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ એટલે ફરી વખત 360ના છેદમાં 10 કરીશું એટલે 36 જવાબ આવશે. આ રીતે ત્યારબાદ પ્રશ્ન 1નો બ છે એમાં ખાલી જગ્યા છે. તો પહેલી ખાલી જગ્યા એ 10 માર્ક્સમાં પૂછાનાર છે ફ્રેન્ડ્સ. તો પહેલું છે ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા 1 છે. બીજું સરવાળાની તટસ્થ સંખ્યા 0 છે. ત્રીજું 7ના છેદમાં 11માં શું ઉમેરીએ તો 7ના છેદમાં 11 પાછું મળે તો 0 ઉમેરીએ. 0 એ સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે. તો ફ્રેન્ડ્સ આગળ જોઈ લઈએ ચોથું. તો -3/8 ગુણ્યા ખાલી જગ્યા બરાબર -3/8. તો ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 જવાબ આવશે. 5મું જેનો છેદ 7 અને અંશ -2 હોય એવી સંખ્યા લખવાની છે. તો છેદમાં 7 લખીશું અને અંશમાં -2 લખીશું. આગળ છઠ્ઠું -1/5 અને 1/2 વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ છે. તો જવાબ આવશે અસંખ્ય. 7મું જે છે એ 1થી શરૂઆત થાય છે માટે પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ છે. 8મામાં 0થી શરૂઆત થાય છે માટે તે પૂર્ણ સંખ્યાઓનો સમૂહ છે. પ્રકરણ 2 આપેલું છે ફ્રેન્ડ્સ, એમાં મેં જવાબ લખેલા છે તમે જોઈ શકો છો, પરંતુ એની ગણતરી હું તમને બતાવી દઉં છું. તો જુઓ, હવે એની આપણે ગણતરી જોઈશું. પ્રકરણ 2ના જે દાખલા આપેલા છે તો પહેલામાં x + 2 = 3x + 6 તેનું સાદુરૂપ આપેલું છે. તો x એની જગ્યા પર જ છે. અહીંયાથી +3x બરાબરની બીજી બાજુ લઈ જઈએ એટલે -3x થઈ જાય. 6 એની જગ્યા પર જ છે. +2 આમ લઈ જઈએ એટલે -2 થઈ જાય. હવે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીને મોટી સંખ્યાનું ચિહ્ન મૂકેલું છે એટલે -2x. 6માંથી 2 જાય તો 4 આવશે. ગુણાકારમાં 2 છે તો બરાબરની બીજી બાજુ જાય તો ભાગાકારમાં જાય અને સાદુરૂપ આપતા જવાબ -2 મળે છે. બીજા દાખલામાં આ રીતે તમે જોઈ શકો છો. જ્યારે પણ ફ્રેન્ડ્સ આ રીતે આવે એટલે કૌંસ છૂટો કરવાનો ગુણાકારના સંબંધમાં, એટલે 3 × 6x - 3 × 3 અને ત્યાર પછી આપણે સાદુરૂપ આપેલું છે. ખાસ કરીને ફ્રેન્ડ્સ તમે ધ્યાન રાખો, સાદુરૂપમાં જે વત્તા હોય અને બરાબરની બીજી બાજુએ સંખ્યા જાય તો ઓછા થઈ જાય, અને ઓછાના સંબંધમાં હોય અને બરાબરની બીજી બાજુ જાય તો વત્તાના સંબંધમાં જાય. ગુણાકારના સંબંધમાં હોય તો ભાગાકારના સંબંધમાં જાય અને ભાગાકારના સંબંધમાં હોય તો ગુણાકારના સંબંધમાં જાય. તો અહીં સાદુરૂપ કરતાં xનો જવાબ 1 આવે છે. એ જ રીતે અહીં તમે જોઈ શકો છો, આ બહુ સરળ દાખલો છે. 2x છે એની પાસે 3xને લઈ જઈએ તો +3x છે બરાબરની આ બાજુ આવશે એટલે -3x થશે. 5 એની જગ્યા પર છે, -1 આ બાજુ લઈ આવશું એટલે +1 થઈ જશે અને એ રીતે જવાબ -6 આવે છે. એ રીતે ચોથા દાખલામાં લસા કરવાની જરૂર પડે એવો દાખલો છે. એમાં આપણે શું કરીશું, x વાળા પદ એક બાજુ અને અચળ પદ બીજી બાજુ, એટલે કે ચલવાળા પદ એક બાજુ, અચળ પદ બીજી બાજુ લઈ લઈશું. ત્યારબાદ અહીંયા લસા કર્યો છે 2 × 2 અને આ રીતે સાદુરૂપ આપેલું છે. આ કૌંસમાં 2 × 2 અને 1 × 2 એટલે કે એનો છેદ સરખો કરેલો છે, સમછેદી બનાવેલું છે અને ત્યારબાદ આ કૌંસને ઉપર સાથે ગુણવાનું છે. એમ કરીને સાદુરૂપ આપતા xનો જવાબ, ચલનો જવાબ 2 મળે છે. એ રીતે જે 5મો દાખલો છે ફ્રેન્ડ્સ, એમાં તમે જવાબ જોઈ શકો છો 4 મળે છે. એ પણ બહુ જ સરળ છે. તો 2x છે +x આ બાજુ આવે એટલે -x, 7 એની જગ્યા પર છે, +3 બરાબરની આ બાજુ જાય એટલે -3 થાય. 2xમાંથી 1x જાય એટલે x રહે અને 7માંથી 3 જાય એટલે 4 રહે. એ રીતે સાદુરૂપ આપેલું છે. આગળ છઠ્ઠો દાખલો પણ બહુ જ સરળ છે, તમે જોઈ શકો છો. એમાં xની કિંમત 3 મળે છે, બરાબર. અને 7મો દાખલો છે એમાં આપણે આગળ જોયો બીજો દાખલો એ રીતનું છે, કૌંસ છૂટા કરવાના છે. હવે અહીં ફ્રેન્ડ્સ 3 ભાગાકારમાં છેદમાં એટલે ભાગાકાર કહેવાય. એમાંથી બરાબરની આ બાજુ લઈ જવો હોય ને તો ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જાય, એટલે 3 આગળ લખીને અને મેં કૌંસમાં લઈ લીધેલું છે. પછી બીજા સ્ટેપમાં કૌંસ છૂટા કરેલા છે, એટલે 3 × x એટલે 3x ઓછા 3 × 2 એટલે 3 × 6 એ રીતે લીધેલું છે. અને પછી ચલ એક બાજુ, અચળ બીજી બાજુ, એટલે 2x એની જગ્યા પર જ છે, +3x આમ લઈ જઈએ એટલે -3x
ઓછા 6 એની જગ્યા પર જ છે, પણ ઓછા 1 આમ લઈ લઈએ એટલે વત્તા 1 થઈ જાય. સાદું રૂપ આપતા બંને બાજુ માઇનસ છે જે કેન્સલ થાય અને એક્સની કિંમત 5 આવે. એ રીતે જે 8મો દાખલો છે ફ્રેન્ડ્સ, એમાં આ જે 3 છે ક્રોસ ગુણાકાર કરેલો છે, તો 3 ગુણ્યા એક્સ અને અહીંયા 2 ગુણ્યા આ કૌંસમાં લઈ લીધું 2x + 1 ક્રોસ ગુણાકાર કરેલો છે, અથવા તમે એને ચોકડી ગુણાકાર કહી શકો. ત્યારબાદ કૌંસ ગુણાકારના સંબંધથી અલગ કરેલા છે અને ચલની કિંમત -2 મળે છે. તો આ રીતે તમે સોલ્યુશન લખીને પણ થોડીક પ્રેક્ટિસ કરી શકો છો. બહુ જ સરળ છે. હવે આગળનું જે ચેપ્ટર 3 છે એનું આપણે ખાલી જગ્યાનું સોલ્યુશન જોઈ લઈશું ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો ચેપ્ટર 3. થોડું ઝૂમ કરું એટલે તમને થોડું વ્યવસ્થિત દેખાય. બસ આ મેક્સિમમ છે. હવે પ્રકરણ 3 છે, એમાં પહેલી ખાલી જગ્યા, નિયમિત ષટકોણના દરેક બહિષ્કોણનું માપ 60 હોય. બીજું, લંબચોરસના દરેક બહિષ્કોણનું માપ 90 હોય. ત્રીજું, ચતુષ્કોણના બહારના બધા ખૂણાઓના માપનો સરવાળો 360 અંશ થાય. બરાબર. અંદરના ખૂણાઓનો સરવાળો પણ ફ્રેન્ડ્સ 360 જ થાય. ઓકે, ચતુષ્કોણમાં. ચોથું, ખાલી જગ્યા ચતુષ્કોણમાં સમસામેની બાજુઓની માત્ર એક જ જોડ સમાંતર હોય તો સમલંબ ચતુષ્કોણ જવાબ આવે. પાંચમામાં ચોરસના દરેક બહિષ્કોણનું માપ 90 અંશ હોય છે. અને છઠ્ઠામાં 8 બાજુવાળો નિયમિત બહુકોણ અષ્ટકોણ છે. બરાબર. ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ એ રીતે તમારે બધા બહિષ્કોણનું યાદ કરી લેવાનું. સાતમું જે છે તે, તો નિયમિત ષટકોણના અંદરના બધા ખૂણાઓના માપનો સરવાળો, અષ્ટકોણ એટલે 8 ખૂણા હોય, તો એના અંદરના ખૂણાઓનો સરવાળો 1080 નિયમિત છે માટે. અને આઠમું, 3 બાજુવાળો નિયમિત બહુકોણ ખાલી જગ્યા છે તો સમબાજુ ત્રિકોણ. ઓકે. પછી પ્રકરણ 4 છે, એમાં પહેલું, 52 પત્તાના ઢગલામાંથી એક પત્તું પસંદ કરતા રાણી હોય એની સંભાવના 1/13. ઓકે. એકચ્યુઅલી 4/52 આવે. ટોટલ પત્તા 52, એમાં રાણી 4 હોય. ઓકે. તો 4/52 તમે ભાગાકાર કરો. બરાબર. 52 / 4 એટલે 1/13 ચોક 52. એ રીતે જવાબ આવે. આગળ, પાસાને ઉછાળતા ઉપર એકી મળવાની સંભાવના તો 1/2 એવું થાય છે. પછી વર્તુળ આલેખનો ખાલી જગ્યા પણ કહેવાય, એટલે વર્તુળ આલેખને પાઈ ચાર્ટ પણ કહેવાય છે. ચોથું, વર્તુળ આલેખમાં 20% ખોરાકી ખર્ચ દર્શાવવા માટે વૃત્તાંશનો ખૂણો 72 અંશનો થશે. પછી પાંચમું, પાસાને ઉછાળતા ઉપર બેકી સંખ્યા મળવાની સંભાવના 1/2 એટલે અડધી. એકી પણ 1/2 અને બેકી પણ 1/2 થશે. અને છઠ્ઠું, સમતોલ પાસા પર અંક 3 આવે એવી સંભાવના 1/6 એટલે 6 કુલ સંભાવના છે, એમાંથી એક જ સંભાવના છે 3 આવવાની. ઓકે. પછી સાતમું, પ્રમાણમાં 1 સેન્ટીમીટર બરાબર 5 કિલોગ્રામ હોય તો 32.5 કિલોગ્રામ વજન દર્શાવતા સ્તંભની ઊંચાઈ 6.5 સેન્ટીમીટર રાખી શકાય. ઓકે. અને આઠમું, 2 સમતોલ સિક્કાઓને ઉછાળતા બંને ઉપર છાપ આવે એવી સંભાવના 1/4 છે, એટલે 4માંથી 1 સંભાવના છે. આગળ પ્રકરણ 5 છે, એમાં જેનો એકમનો અંક 2 છે તે સંખ્યાના વર્ગનો એકમનો અંક શું થશે તો 2 × 4. ઓકે. બીજું, 8ની નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણતા ગુણાકાર પૂર્ણ વર્ગ થાય તો 2 વડે ગુણવામાં આવે. બરાબર. એટલે પૂર્ણ વર્ગ થઈ જશે. 1 + 3 + 5 + 7 + 9 એટલે 1, 3, 5, 7, 9 એ પ્રથમ 5 એકી સંખ્યાઓ છે. ઓકે. તો બરાબર 5નો વર્ગ એટલે પાયે 25, એનો સરવાળો 25 આવશે. એ રીતે નીચે છે 60 + 61 બરાબર, તો 11નો વર્ગ થશે. 11 જવાબ આવશે ખાલી જગ્યામાં. પછી 85ના વર્ગનો એકમનો અંક શું આવશે તો 5નો વર્ગ પાયે 25 એટલે એનો એકમનો અંક 5 એટલે 5 આવે છે. ઓકે. પછી પાયથાગોરિયન ત્રિપુટીની 2 સંખ્યા 8 અને 17 છે તો ત્રીજી સંખ્યા 15 થશે. એ આપણે સૂત્રના માધ્યમથી ગણતરી કરીને પણ આપણા પાઠમાં પણ
ત્રિપુટીનું સૂત્ર આપેલું છે, બરાબર. એ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ. અને 7મું, 50 અને 70ની વચ્ચેની પૂર્ણવર્ગ સંખ્યા કેટલી છે? તો 64, બરાબર. અને 8મું, 1225ના વર્ગમૂળની સંખ્યામાં ખાલી જગ્યા અંકો હોય તો 2 અંકો હોય, બરાબર. આ બધું આપણે ગણતરીના આધારે પૂર્ણવર્ગનું કરી શકીએ છીએ ફ્રેન્ડ્સ. તો આશા રાખું છું પ્રશ્ન 1 તમને સમજાયો હશે. તો અને જે વસ્તુ પૂર્ણવર્ગવાળી છે એ ચોપડીમાં સ્વાધ્યાયમાં એના સૂત્રો આપેલા છે ફ્રેન્ડ્સ. તો એના આધારે તમે એની થોડીક પ્રેક્ટિસ કરજો. ફરી મળીશું પ્રશ્ન 2ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો. ટેક કેર. બેસ્ટ ઓફ લક.